નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડ પાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કપાઈ જતા મચેલી દોડધામ। ₹7.5 કરોડનું વીજ બિલ વીજ કંપનીને આપવાનું બાકી। ₹25 લાખ વીજ બિલ ભરાતા કનેક્શન ફરીથી શરૂ કરાયું। વલસાડના છરવાડા ગામેથી રેતી ભરેલી 17 જેટલી ટ્રકોને ડિટેઇન કરતી પોલીસ। કોસ્ટલ હાઈવે ઉપર ટ્રકોમાંની રેતીમાંથી પાણી ગળતા અકસ્માતના વધેલા બનાવો। વલસાડ રૂરલ પોલીસનો સવાટો દારૂ ભરેલા 2 વાહનો કબજે લીધા। લેન્સર કાર અને ટેમ્પોમાંથી ₹2,36,000નો દારૂ ઝડપાયો। વલસાડના પાંડેરા પારડી ચીચવાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર। રમીલાબેન નાયકાને સરપંચ પદેથી દૂર કરાયા। વલસાડ એપીએમસીની ચૂંટણીમાં અરવિંદભાઈ પટેલની પેનલના 3 ઉમેદવારોનો વિજય। વલસાડ આઝાદ ચોક પોલીસ ચોકી ખાતે નિઃશુલ્ક હેલ્થ કેમ્પ યોજાયો। પારડીના પલસાણા ગ્રામ પંચાયતના સરપંચ સામે ફરી વખત સભામાં અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેતા સરપંચને જીવનદાન। પારડીમાં આત્મહત્યાના પ્રયાસના જુદા 3 બનાવો બન્યા। 3 યુવાનો સારવાર હેઠળ। એક જ રાત્રિમાં આપઘાતના પ્રયાસના બનાવોથી પંથકમાં ચર્ચાનો વિષય। બિલાડમાં વકરતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા બાબતે આવેદનપત્ર અપાયું। જિલ્લા પારડીમાં ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો। નાડકર્ણી હોસ્પિટલ ખાતે કરાયું આયોજન। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ નગરપાલિકા જેવા જવાબદાર તંત્ર દ્વારા વોટર વર્ક્સનું ₹7.5 કરોડ જેટલું અંદાજિત માતબર વીજ બિલ નહીં ભરાતા અને વીજ કંપનીની નોટિસને ધોળીને પી જવાતા આખરે વીજ કંપનીએ તીખા તેવર અપનાવી પાલિકા સંચાલિત વોટર વર્ક્સનું વીજ જોડાણ કાપી નાખતા ભારે દોડધામ મચી જવા પામી છે। વીજ બિલ નહીં ભરાતા વોટર વર્ક્સનું વીજ કનેક્શન કાપી નાખતા શહેરમાં પીવાના પાણીનો પુરવઠો ઠપ્પ થઈ જવાના ભયથી પાલિકાના સંબંધિતો દોડતા થઈ ગયા હતા અને બાદમાં તાત્કાલિક ધોરણે ₹25 લાખ જેટલી રકમ વીજ કંપનીને ભરી દેવાતા વોટર વર્ક્સનું વીજ જોડાણ ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યું હતું। પરિણામે શહેરમાં ઊભા થનારા જળ સંકટમાંથી પ્રજાને રાહત મળી છે। વિગતો મુજબ વલસાડ નગરપાલિકા સંચાલિત વોટર વર્ક્સના વીજ વપરાશના લગભગ ₹7.5 કરોડ જેટલું માતબર બિલ ભરવાનું બાકી હોવાથી વીજ કંપની દ્વારા વલસાડ પાલિકાને પૈસા ભરવા અંગે નોટિસ આપવામાં આવી હતી। જોકે નિયત સમય મર્યાદામાં વીજ બિલ નહીં ભરાતા વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપી નંખાયું હતું અને ત્યારબાદ પાલિકા દ્વારા ₹25 લાખ જેટલી રકમ ભરી દેવાતા વીજ કનેક્શન ફરીથી શરૂ કરી દેવાયું હતું। આ અંગે કાર્યપાલક ઇજનેર SC પટેલને પૂછતા તેઓએ આ વાતને સમર્થન આપ્યું હતું। જોકે પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં પાણીના પુરવઠાને કોઈ અસર નહીં થાય અને બધું રાબેતા મુજબ હોવાની વાત કરી હતી। આ ઘટનાને લઈને સંબંધિત વર્તુળોમાં ભારે ચહલપહલ સાથે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ નગરપાલિકા સંચાલિત વોટર વર્ક્સના વીજ કનેક્શનમાં ઘણા સમયથી પૈસા ભરપાઈ થયેલા નહોતા। આશરે ₹7.5 કરોડ જેટલી રકમ વીજ બિલના નાણાં તરીકે બાકી હતી। એટલે દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી નગરપાલિકાને નાણાં ભરપાઈ કરવા માટે નોટિસ મોકલવામાં આવેલી હતી। નોટિસ પીરિયડ પૂરો થઈ જવા છતાં પણ પૈસા ભરપાઈ ન થવાથી આજે બપોરે નગરપાલિકાનું વોટર વર્ક્સનું કનેક્શન દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી કાપી નાખવામાં આવેલ છે। હવે અત્યારે એમણે ₹25 લાખ જેટલી રકમ ભરપાઈ કરી છે અને અમારી ઉપલી કચેરી સાથે સંપર્ક કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા હવે પછી દક્ષિણ ગુજરાત વીજ કંપની એવી આશા રાખે છે કે તેમના જે રેગ્યુલર નાણાં છે દર મહિને ભરે અને એનું બાકી લેણું જલ્દીથી પૂરું કરાય। કોઈ ઘટના બની નથી અને વલસાડ નગરની પ્રજાની પ્રતિનિધિ તરીકે વલસાડ નગરજનોની સુખાકારી એ મારું પ્રથમ ધ્યેય છે અને નગરજનોની સુખાકારી સાચવવા માટે હું સક્ષમ પણ છું અને જવાબદારી સ્વીકારેલી છે એટલે હું સક્ષમ છું। કોઈ પણ અગવડતા નહીં પડે એની ખાતરી હું આપું છું। નગરપાલિકાના કેટલા નાણાં ભરવાના જીબી બાકી છે?
જીઈબીના નાણાં 7 કરોડ ઉપર છે, વર્ષોથી જે વ્યાજ સાથે ચાલતું આવેલું. હવે અમે બધા જ સભ્યો સાથે મળીને એક પ્રયાસમાં છે અને મને ખાતરી છે કે બહુ જલ્દી આ ભરી બી દેવાશે અને અમે માફી પણ કરાવી દઈશું, એની ખાતરી આપું છું. પાણી તો ફૂલ આવે જ છે અને પાણીનું જે પ્રેશર કદાચ લો થતું હોય તે કદાચ જૂની લાઈનોના લીધે કે કોઈક અમુક અડચણરૂપ એના લીધે, એના માટે અમે નવી લાઈનનું આયોજન કરી દીધું છે અને એ થોડા દિવસમાં કાર્યરત થાય છે. વલસાડ નજીક આવેલા છરવાડા ગામે વહેલી સવારે ભીની દરિયાઈ રેતી ભરેલી 17 જેટલી ટ્રકોને પોલીસે ડિટેઇન કરી હતી. ટ્રકોમાં ભીની રેતી ભરવાના કારણે કોસ્ટલ હાઈવે ઉપર પાણી ગળતર થતા અવારનવાર બાઇક સ્લીપ થવાની ઘટનાઓ બનતી રહે છે અને આજે 4 જેટલા બાઇક સ્લીપ થવાના બનાવો બનવા પામ્યા છે. પરિણામે ડુંગરી પોલીસે ટ્રકોને ડિટેઇન કરી હતી. છેલ્લા 2 વર્ષમાં 56 જેટલા અકસ્માતો ટ્રકોમાંથી ટપકતા પાણીને કારણે થયા હોવાનું કહેવાય છે અને છેલ્લા 3 માસમાં 24 જેટલી બાઇક સ્લીપ થવાની ઘટનાઓ નોંધાઈ છે. બીજી તરફ બેફામ ટ્રક ચાલકોને ટકોર કરનાર ગ્રામજનોને ધમકીઓ મળતી હોવાની ચર્ચાઓ વચ્ચે આખરે પોલીસે આવા ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા રેતી વહન કરતા ટ્રક ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ભગુભાઈ દયાભાઈ પટેલ, સરપંચ શ્રી સરવાડા. આ ખારા પાણી ટ્રક રેતીને ખારા પાણી ઘટી લઈ જાય ને એટલે સ્લીપ થઈને લોકો પડે, એક્સિડન્ટ થયા છે. એ અમારી સમસ્યા છે. કેટલા અકસ્માત થયા છે? આ લગભગ 2013માં 24 જેટલા એક્સિડન્ટ થયા છે. આજે જ 5 એક્સિડન્ટ સ્લીપ થયા. અમારા ગ્રામ પંચાયતનું એ છે કે છરવાડામાં ઓવરલોડિંગ ટ્રક દરિયામાંથી પાણી રેતી ભરીને લાવે અને ખારું પાણી રસ્તા પણ દોડાય, એના લીધે બાઇક સ્લીપ થાય અને એ લોકોને કહે તો તમે કોણ પૂછવાવાળા છે એવું કહેતા છે અને એના લીધે અમારા ગામજનોને બહુ મોટી સમસ્યા છે. તો આ ટ્રક રોકોનું આનું કંઈ સોલ્યુશન નહીં થાય તો આવું દરરોજ થશે ટ્રક રોકો આંદોલન. વલસાડ રૂરલ પોલીસની ટીમે ધમડાચી તથા અતુલ હાઈવે ઉપરથી 2 જુદા વાહનોને અટકાવી ₹2,36,000નો દમણિયા દારૂનો જથ્થો કબજે લીધો હતો. પ્રથમ બનાવમાં રૂરલ પોલીસની ટીમે ધમડાચી પીરુફળિયા હાઈવે પરથી ગત રાત્રે લેન્સર કાર નંબર RJ27CB 1920 ને અટકાવી તલાશી લેતા તેમાંથી ₹53,650ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ ફોન તેમજ કાર અને દારૂનો જથ્થો મળી કુલ ₹3,54,650ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ભગવતીલાલ મુરજી ગુર્જર તેમજ લલિત ગોરધનભાઈ ખત્રીની ધરપકડ કરી હતી. જ્યારે બીજા બનાવમાં પોલીસે અતુલ સેકન્ડ ગેટ નજીક વોચ ગોઠવી ટેમ્પો નંબર GJ7X7053ને અટકાવી તપાસી કરતા તેમાંથી ₹1,82,400ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹4,32,450ના મુદ્દામાલ સાથે સુરેશ બિંજોઈની ધરપકડ કરી હતી. જ્યારે બુટલેગર બાબુભાઈ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ગઈ રાત્રિના વરસાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદના નેશનલ હાઈવે રોડ ઉપર બાતમી રાયે અમો તેમજ ડીવાયએસપી ગખર સાહેબ હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન જે બાતમી જે આપણા મહેશ રાવણને જે મળેલી અને બાતમી અને રાત્રે 2 કેસો કરેલા છે. એમાં એક ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂ ભરીને નીકળેલ અને એમાં 2200 બોટલ આપણને મળેલી છે અને એમાં કુલ સુરેશ દુર્ગાપ્રસાદ બિશ્નોઈ જે રાજસ્થાનનો રહેવાસી છે અને બાબુભાઈ બિશ્નોઈ એનો મેઇન તોમતદાર છે જે પલસાણા ગામે રહે છે અને એ વોન્ટેડ છે ને એને આ દારૂ મગાવનાર છે અને દમણથી બધો દારૂ ભરાવેલો છે અને એના વિરુદ્ધ આપણે ગુનો દાખલ કરેલો છે અને એની તપાસ ચાલુ છે. અને એ દરમિયાન બીજી એક લેન્સર ગાડી નીકળેલી એમાંથી પણ આપણને કુલ 848 દારૂની બોટલ મળેલી છે અને એના વિરુદ્ધ પણ આપણે કેસ કરેલો છે અને એમાં બે માણસો મળેલા છે. એમાં ભગવતી પ્રસાદ મોરજીભાઈ ગજ્જર અને બીજા છે લલિતભાઈ ગોરધનભાઈ ખત્રી અને એ પણ રાજસ્થાનનો વતની છે અને અત્યારે એ પોતે બંને વાપી રહ્યા છે અને એ બંનેની ધરપકડ કરેલી છે અને આગળની તપાસ રિમાન્ડ કાર્યવાહીની એ બધી કાર્યવાહી ચાલુમાં છે.
વલસાડના પાનેરા પારડી ચીચવાડા જૂથ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ રમીલાબેન નાયકા સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા અંગે મળેલી સામાન્ય સભા દરમિયાન કુલ 16 પૈકી 13 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં 12 સભ્યોએ મતદાન કર્યું હતું, જ્યારે એક સભ્યએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરતા દરખાસ્ત મંજૂર થતા મહિલા સરપંચ રમીલાબેન નાયકાને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા। સામાન્ય સભા દરમિયાન મામલો ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી। બીજી તરફ રમીલાબેને આક્ષેપ કર્યો હતો કે સભ્યોને ₹70,000 આપીને ખરીદી લેવામાં આવ્યા છે। આ પ્રકારના ગંભીર આક્ષેપોને પગલે ભારે ચકચાર જાગી હતી। નાનીઓને તમે બધું કુમન કરવાના ને મને ગરીબને તમે દુખા તમે સુખી તો નીચ ને આયા તમે તમે ખાવાના તમે કરવાના ને મને તમે એ કરે મારી કે ચાલે તો એક વખત લીધી ચાલે હું મે ચોરી કરી છે કે હું કોઈનું ખાઈ ગઈ મે તમે તો ખાઈ ગયા તે પંચાયતની જમીન બંગલા બહાર નીકળ્યા તીને લીધા તો તમે તીને લીધા તો મને ખાઈ સામે મારી હાય લાગે તમને મારી આની બહુ બધાનો સભ્યો આભાર છું તમારું જે છે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં જે હોય તે હાથ ઊંચા કરે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં જે કોઈ સભ્ય હોય એમણે હાથ ઊંચા કરવા નામોને ધ્યાન ખ્યાલ કર્યું બરાબર આમ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં કુલ 13 સભ્યોએ હાથ ઊંચા કરી મતદાન કરેલ છે, જેથી સરપંચની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવા આથી ઠરાવ કરવામાં આવે છે। સરપંચમાં છું મારે પણ એ લોકો આ વિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે મારી પંચાયતની જમીનમાં એ લોકોના 10 ને 20 બંગલા નીકળ્યા માપણી કટ્ટા એને એમને માટે મને એ લોકોએ સસ્પેન્ડ કરવામાં આવી છે ને બીજું કે એ લોકો 2 ટ્રક ભરીને લાકડા પણ લઈ ગયેલા છે। મેં તાલુકા માજી સરપંચ હતી મારે આંખે જોવાડી છું માટી એ લોકો 230 ગાડી માટી લઈ ગયેલા છે ને બીજું મારી કંઈ ભૂલ નથી, મારી કંઈ પણ ભૂલ હોય તો મને તમે કહેશો તો હું જવાબ પણ આપવા તૈયાર છું। મારા 3 સભ્યો હાજર આ સભ્યના તે લોકો મરસ કે લઈને હતા 70,000 રૂપિયા આપ્યા છે એ લોકો મને ખબર છે। આ મારા સભ્યને લીલાબેન મુકેશભાઈ રાઠોડ એમને પૈસા આપીને ભગાવી દીધી। કેટલા પૈસા વેચાયા છે એ લોકોને 70,000 રૂપિયા આ બેનને જ આપ્યા છે। આ ગામના છોકરાએ ઘણા આવીને હુમલો કર્યો છે એ આ પભટભાઈના માણસ આવીને હુમલો કર્યો છે। પભટભાઈ જ્યારે સરપંચમાં હતો ત્યારે બંગલા બાંધી કાઢેલા, જ્યારે આમ એ લોકો ઠરાવ કરીને માપણી લાવ્યા તો માપણીમાં બંગલા નીકળ્યા છે। હજુ મને સુધી માપણીવાળાએ નકશો આપ્યો નથી કે જગા ઓછી બોલે કેવી રીતે આપું, પણ એ બંગલા બાંધેલા એ જ પંચાયતની જમીન છે। હું પાનેરા જૂથ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે છેલ્લા 15 મહિનાથી ફરજ બજાવું છું અને આજરોજ સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત આપવામાં આવેલી છે। એમાં ટોટલ 12 સભ્યોએ હાથ ઊંચા કરી આ દરખાસ્ત મંજૂર કરેલ છે અને એના સામે રમાબેને જે શબ્દો અમારા વિરુદ્ધ વાપર્યા છે કે એ લોકો બોલતા છે કે પેલા જમીન ખાઈ ગયા છે, પૈસા ખાઈ ગયા છે, એ બધું જે બોલ્યા છે એના વિરોધમાં અમારા પાસે લેખિત અરજી છે, 6 થી 7 અરજી છે જે રમાબેનના વિરુદ્ધમાં મૂકેલી છે, કારણ કે એમને એ તો ખાલી બોલતા છે લોકો રમાબેન, બાકી અમારા પાસે લેખિત પુરાવા છે કે ઝાડો કપાઈ ગયા છે, માટી કઢાઈ ગઈ છે અને જે ગૌચરમાં ઝૂંપડાઓ બનેલા છે અને ઝાડ કપાઈને જે દબાણ આપેલું છે એ અમે પોતે અરજી કરેલી છે। ત્યારે રમાબેન સામેથી અમને એના પર આરોપ છે તે અમારા પર દોડે છે। પૈસા આપવાનો કોઈ સવાલ જ આવતો, કારણ કે આ તો 13 મહિના થઈ ગયા અમારું એક પણ કામ નથી થયું, અમારા 15 વોર્ડમાં એક પણ જગ્યા પર કોઈ કામ નથી થયા, એના માટે આ બધા સભ્યો રેડી થયા છે અને પૈસા પણ વાત ક્યાંથી આવવાની, બધા કંટાળી ગયેલા છે આ પંચાયતથી। વલસાડ એપીએમસીની યોજાયેલી ચૂંટણીમાં ખેડૂતની પેનલના કુલ 363 મતમાંથી 238 મતો મેળવીને અરવિંદભાઈ પટેલની પેનલનો વિજય થયો હતો। અરવિંદભાઈની પેનલના 4 માંથી 3 ઉમેદવારો વિજેતા થયા હતા, જ્યારે એક ઉમેદવારની હાર થઈ હતી, જ્યારે વેપારી વિભાગે 875 મતોમાંથી 465 મત મેળવી વિજય મેળવ્યો હતો। અવારનવાર બધાને પહેરાવો એટલે
થેન્ક યુ. મિત્રો, આજની એપીએમસીની ચૂંટણીમાં અમારી પેનલને જે જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા તે બદલ આ વિભાગના મારા તાલુકાના ખેડૂત મિત્રોનો હું આભાર માનું છું અને મારા ખેડૂતોને ખાતરી આપવા માગું છું કે આપની સુવિધા માટે અમે જેટલા પણ શક્ય હશે એટલા પ્રયત્ન કરીને આ એપીએમસીને વહેલીમાં વહેલી તકે હાઈવે પર લઈ જઈશું કે જેથી ખેડૂતોને એનો જે પૂરો ઉપયોગ કરવાનો થાય અને એમને ફાયદો થાય. જય હિન્દ. વલસાડના આઝાદ ચોક સ્થિત પોલીસ ચોકી ખાતે મફત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં પોલીસ જવાનો સહિત શહેરના નાગરિકોએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. જિલ્લાની પંચાયતોમાં જાણે અવિશ્વાસની દરખાસ્તો મૂકવાની હોડ લાગી હોય તે રીતે ચીચવાડા બાદ પાડી તાલુકાના પલસાણા ગ્રામ પંચાયતના સરપંચ ભાનુબેન નાયકા સામે શુક્રવારના રોજ સવારે 12 કલાકે અવિશ્વાસની દરખાસ્ત પાસ કરવા અંગે પંચાયતમાં સરપંચના અધ્યક્ષતામાં બેઠક મળી હતી. સભામાં માત્ર સરપંચના જ 3 સભ્યોની હાજરીને લઈ સભા ફોરમ પાસ કરી, જેમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત કરનાર સભ્યો જ ગેરહાજર રહેવાથી અવિશ્વાસનું ફરીવાર સુરસુર્યું જોવા મળ્યું હતું, જેમાં એક એજન્ડામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પાસ કરવા માટે 6 સભ્યોની અહીં ઝુંબેશ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ પણ એક સભા કોરમના અભાવે મુલતવી રહી હતી અને પાડી તાલુકા પંચાયતના ટીડીઓ ડી.જે. પટેલે આજરોજ સભા બોલાવી હતી, જેમાં તાલુકા પંચાયત અધિકારી સુરેશભાઈ જી. પટેલ સરકાર તરફથી હાજર રહ્યા હતા અને સભાનું કામકાજ આગળ વધાવવાના પલસાણા ગ્રામ પંચાયતના સરપંચ ભાનુબેન નાયકા સામે સભામાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જ્યારે અવિશ્વાસની દરખાસ્ત મૂકનારાઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને અવિશ્વાસની દરખાસ્તની નામંજૂરીથી સરપંચને જીવનદાન મળ્યું હતું. પાડી પોલીસ મથકે ગુરુવારના રોજ 3 અલગ અલગ આપઘાતના પ્રયાસોના બનાવોની ફરિયાદમાં બુધવારની એક જ રાત્રિમાં બનાવો બનતા પાડી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાડી વિશ્રામ હોટલ પાછળ રહેતો 37 વર્ષીય રાજુ હરજીભાઈ પ્રજાપતિ કોઈ અગમ્ય કારણસર ફિનાઇલ ગટગટાવી લેતા તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. બીજા બનાવમાં પાડી તાલુકાના ડેહલી ગામના દરજી ફળિયામાં રહેતા 45 વર્ષીય જશવંત જલા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ત્રીજા બનાવમાં કપરાડા તાલુકાના અંભેઠી ગામના બુધાયા ફળિયામાં રહેતા 20 વર્ષીય સુનિલ નાયકાએ પણ અગમ્ય કારણોસર યુરિયા ખાતર ગટગટાવી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ એક જ રાત્રિમાં 3 અલગ અલગ બનાવો બનવા પામ્યા હતા. આ બનાવની તપાસમાં ડેહલી આપઘાતના બનાવની તપાસ ભરતભાઈ જમાદાર અને પાડી ટાઉનની તપાસ સુમનભાઈ જમાદાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા માસથી ભિલાડ રેલવે સ્ટેશનના પશ્ચિમ ભાગમાં આવેલ 3 રસ્તાથી ભિલાડ રેલવે ફાટક તેમજ ઠેઠ હાઈવે નજીકના રેલવે ગરનાળા સુધી દિવસ દરમિયાન ટ્રાફિક જામ રહેવા પામે છે. સરીગામ જીઆઈડીસીમાં અવરજવર કરનારા મોટા વાહનો પણ અહીંથી જ પસાર થતા હોય દિવસ દરમિયાન ઘણી વખત રેલવે ફાટક બંધ રહેવાથી વાહનોની લાંબી કતારો જામે છે. ભારે વાહનોની કતાર જામવાથી નાના વાહનો માટે હાઈવે સરીગામ ઉમરગામ જવાનો એકમાત્ર માર્ગ હોય કાયમી ટ્રાફિકની સમસ્યાને કારણે લોકોએ ભારે હાલાકી વેઠવી પડે છે. અહીં 3 શાળા, 4 બેંકો, સરકારી હોસ્પિટલ, સરકારી કચેરીઓ તેમજ રેલવે સ્ટેશન પણ આવેલા હોય ઘણી વખત કલાકો સુધી શાળાઓમાં ભણતા બાળકો, બેંકોમાં લેણદેણ કરતા ગ્રાહકો, સરકારી હોસ્પિટલમાં જતા આવતા દર્દીઓ અને વિશેષ કરીને રેલવે સ્ટેશનથી અવરજવર કરતા મુસાફરો અટવાઈ પડે છે. ઘણી વખત અકસ્માતોમાં ઘાયલ થયેલ કે દર્દીઓને લઈ જતી 108 એમ્બ્યુલન્સ પણ લાંબા સમય સુધી અટવાતા ઘાયલો કે દર્દીઓ માટે મોટી મુસીબત ઊભી કરે છે. આવા સંજોગોમાં અમારી આ સમસ્યાના ઉકેલ માટે દિવસ દરમિયાન અહીંથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ લાદી આ મુશ્કેલીમાંથી મુક્ત થવામાં મદદરૂપ બનવા માટે જિલ્લા કલેક્ટરને તેઓએ રજૂઆત કરી હતી. અમને ભિલાડ ગામની અંદર જીઆઈડીસી સરીગામનો જે મોટા વાહનોનો ઉપદ્રવ છે એટલો મોટો કાયમી ટ્રાફિકની સમસ્યા અને એને લઈને અમારે ભિલાડ ગામમાં
કાયમી 2 થી 4 કલાક ટ્રાફિક જામ રહી છે. જેના માટે આજરોજ હું અને ગામના વતનીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીને 8 જેટલા ટોટલ આવેદનપત્રો અમે અલગ અલગ સંસ્થા તરફથી બિલાડ પંચાયત, ડેલી પંચાયત તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બેંક ઓફ બરોડા, પ્રાથમિક શાળા, સ્વામિનારાયણ શાળા અને જૈન મંદિર ટ્રસ્ટના લેટર પેડ પર અમે 8 આવેદનપત્રો જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યા છે. તો જિલ્લા કલેક્ટર સાહેબ અમારા ગામની સમસ્યાનો તાત્કાલિક હલ લાવે એવી અમારી નમ્ર વિનંતી છે. કિલ્લાપાડી ખાતે નાડકર્ણી હોસ્પિટલ ખાતે ફ્રી કેન્સર ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. એક વર્ષ પૂરો થયો છે 3C કેન્સર સેન્ટર વાપીને, અને આ નિમિત્તે અમે કિલ્લાપાડી નાડકર્ણી હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી સેટઅપ અને કેન્સરનો વિભાગ ચાલુ કરીએ છીએ એપ્રિલના એન્ડિંગમાંથી, ગુડી પાડવાના દિવસે. તો અહીં નિમિત્તે વાપીમાં કિલ્લાપાડીમાં કેન્સર ડિપાર્ટમેન્ટનું ઓપનિંગ તરીકે 7 દિવસનો ફ્રી ચેકઅપ કેમ્પ આયોજનમાં આવેલો છે. 25 તારીખથી 31મી તારીખે બંને હોસ્પિટલોમાં, કિલ્લાપાડી નાડકર્ણી હોસ્પિટલ અને વાપીની 21st સેન્ચુરી હોસ્પિટલમાં બંને જગ્યાએ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફ્રી કેન્સરના ચેકઅપ રહેશે. આ મેઇન કેમ્પનો ઉદ્દેશ છે કે આપણા વિસ્તારમાં, આખા વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જે કેન્સરના પેશન્ટો લાસ્ટ 1 વર્ષમાં બતાવી ચૂક્યા છે, 70% લોકો છેલ્લા સ્ટેજ ઉપર આવે છે. એકચ્યુઅલી અમારે ત્યાં ટેસ્ટ ટ્યુબ બેબી માટે તો ઘણા બધા પાકિસ્તાનથી આવે, અફઘાનિસ્તાનથી આવે. હવે પાકિસ્તાનના કપલ કાલે જ આવ્યા છે, અને સરોગસી માટે ઓલ ઓવર ઇન્ડિયાના પેશન્ટ્સ આવ્યા છે. પાકિસ્તાનના આજે વાપી ગયા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડ પાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કપાઈ જતા મચેલી દોડધામ. ₹7.5 કરોડનું વીજ બિલ વીજ કંપનીને આપવાનું બાકી. ₹25 લાખ વીજ બિલ ભરાતા કનેક્શન ફરીથી શરૂ કરાયું. વલસાડના છરવાડા ગામેથી રેતી ભરેલી 17 જેટલી ટ્રકોને ડિટેઇન કરતી પોલીસ. કોસ્ટલ હાઈવે ઉપર ટ્રકોમાંની રેતીમાંથી પાણી ગળતા અકસ્માતના વધેલા બનાવો. વલસાડ રૂરલ પોલીસનો સવાટો. દારૂ ભરેલા 2 વાહનો કબજે લીધા. લેન્સર કાર અને ટેમ્પોમાંથી ₹2,36,000નો દારૂ ઝડપાયો. વલસાડના પાનેરા પારડી ચીચવાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર. રમીલાબેન નાયકાને સરપંચ પદેથી દૂર કરાયા. વલસાડ એપીએમસીની ચૂંટણીમાં અરવિંદભાઈ પટેલની પેનલના 3 ઉમેદવારોનો વિજય. વલસાડ આઝાદ ચોક પોલીસ ચોકી ખાતે નિઃશુલ્ક હેલ્થ કેમ્પ યોજાયો. પાડીના પલસાણા ગ્રામ પંચાયતના સરપંચ સામે ફરી વખત સભામાં અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેતા સરપંચને જીવનદાન. પાડીમાં આત્મહત્યાના પ્રયાસના જુદા જુદા 3 બનાવો બન્યા. 3 યુવાનો સારવાર હેઠળ. એક જ રાત્રિમાં આપઘાતના પ્રયાસના બનાવોથી પંથકમાં ચર્ચાનો વિષય. ભિલાડમાં વખરતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા બાબતે આવેદનપત્ર અપાયું. કિલ્લાપાડીમાં ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો. નાડકર્ણી હોસ્પિટલ ખાતે કરાયું આયોજન. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની. This is Satya News and you are watching Satya News.